હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તો આજના મુખ્ય સમાચાર અને તાજી અપડેટ્સ. ગુજરાતના મુખ્ય સમાચાર. હવામાનની આગાહી. ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદમાં 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. વહીવટી તકો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરો સાથેની બેઠકોમાં ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરવા અને સિસ્ટમમાં પારદર્શિતા લાવવા કડક સૂચના આપી છે. વિકાસ કાર્યો. કેન્દ્રીય કેબિનેટ ગુજરાતના વાડીનારમાં નવી શિપ રિપેર ફેસિલિટીને મંજૂરી આપી છે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે. કચ્છના જખૌ બંદરે માછીમારીમાં ₹5500 કરોડનું ટર્નઓવર નોંધાવી નવો રેકોર્ડ સર્જ્યો છે. જો કે વાગડ વિસ્તારમાં હજુ પણ પાણીની સમસ્યા યથાવત છે. રાજકીય હલચલ. પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ ઘેરું બન્યું છે. મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે, જ્યારે વિધાનસભા ભંગ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. બિહારમાં સમ્રાટ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, જેમાં નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર સહિત 32 મંત્રીઓએ શપથ લીધા છે. પરિવહન. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 2026ના અંત સુધીમાં દેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર કરી નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની સમજૂતી મુદ્દે આક્રમક વલણ અપનાવતા ચેતવણી આપી છે. રમતગમત અને મનોરંજન. IPL 2026 લખનઉ સુપર જાયન્ટ્સ LSG એ RCB સાથે ડકવર્થ લુઇસ નિયમ મુજબ 9 રને વિજય મેળવી પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ વર્ષની IPL ફાઇનલ અમદાવાદમાં રમાશે. બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીએ સરકે-ચુનર વિવાદમાં માફી માંગી છે અને અનાથ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. આજનું રાશિફળ. આજે વૃષભ, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક લાભના યોગ બની રહ્યા છે. તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ.